નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો એસબીઆઈ પ્લેટિનિયમ જુબિલ આશા સ્કોલરશિપ 2025 યોજના આ વિશે આજે વાત કરવાની છે। આ શિષ્યવૃત્તિ યોજનાના જે ફોર્મ છે તે ચાલુ થઈ ગયેલા છે। ફોર્મ છે કઈ તારીખ સુધી ભરાશે તેમજ આ ફોર્મ છે કયા કયા ધોરણના વિદ્યાર્થીઓ ભરી શકે છે તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। તો ચેનલમાં નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલને જોઈન ના કરી હોય તો એ પણ જોઈન કરી લેજો। એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે। તો મિત્રો, આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। તો એસબીઆઈ ફાઉન્ડેશન જે સ્કોલરશિપ છે તે સ્કોલરશિપનું ફોર્મ છે કોણ કોણ ભરી શકે છે તે વિશે આપણે વાત કરીએ। તો આ સ્કોલરશિપનું ફોર્મ છે ધોરણ 9થી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। એ તમે જોઈ શકો છો, એના વિશે લખેલું છે। આપણે એનું જે ઇંગ્લિશથી જે ગુજરાતી ભાષા છે તે અહીંયાથી ટ્રાન્સલેટ કરી લે તો તમને બધી જ માહિતી મળી જશે। તો તમે જોઈ શકો છો લખેલી છે કે હા, તમે જોઈ શકો છો કે ભારતના સૌથી મોટા શિષ્યવૃત્તિ કાર્યક્રમમાં એક એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ 2025-26 એસબીઆઈ ફાઉન્ડેશનની એક પહેલ છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતભરના ઓછી આવક ધરાવતા પરિવારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે મિત્રો। તો એ તમે જોઈ શકો આ શિષ્યવૃત્તિ છે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ તેમજ જે કોલેજમાં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપ મળવાપાત્ર થાય છે। તો આ સ્કોલરશિપનું ફોર્મ છે તમે જોઈ શકો છો। સૌપ્રથમ શાળાના વિદ્યાર્થીઓ માટે એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ 2025-26 અહીંયા તમે તેની લાયકાત જોઈ શકો છો કે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે। તે પછી અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થી જે કોલેજ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટે એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ યોજના 2025-26 તો જે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરતા તે પણ આ ફોર્મ ભરી શકે છે। મેડિકલના વિદ્યાર્થીઓ છે જેમ કે એમબીબીએસ છે, બીટીએસ છે, બીએચએમએસ જેવા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આઈટીઆઈના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે, તમે જોઈ શકો છો લખેલું છે। આઈઆઈએમ જેવા જે વિદેશ વિદ્યાર્થીઓ માટે પણ એસબીઆઈ પ્લેટિનમ જ્યુબિલી આશા શિષ્યવૃત્તિ છે। હવે આમાં સ્કોલરશિપ કેટલી મળે તો જે સ્કૂલ સ્ટુડન્ટ છે એટલે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે તો તેમને જે સ્કોલરશિપ છે તે ₹15,000 સુધી મળવાપાત્ર થાય છે। ત્યાર પછી જે કોલેજ કરતા વિદ્યાર્થીઓ છે તેમને ₹75,000 સુધી સહાય મળવાપાત્ર થાય છે। ત્યાર પછી જે અનુસ્નાતક એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય તેમને ₹2,50,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે। અને મેડિકલ વિદ્યાર્થીઓ હોય છે તેમને ₹4,50,000 સુધી, તેમને આઈટીઆઈ વિદ્યાર્થીઓ માટે છે તે 2 લાખ સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે। હવે તમને સવાલ થશે આટલી બધી રકમ કેવી રીતે મળે? તો મિત્રો, આમાં મળી શકે છે જે સ્કોલરશિપ માટે તમે ફોર્મ ભરો છો, જો તમારું ફોર્મ છે મંજૂર થાય છે તો તમને સ્કોલરશિપ 100% તમને મળે છે। તો આ રીતે તમે જોઈ શકો છો। ત્યાર પછી આપણે વાત કરીએ કે આની અરજી કેવી રીતે કરવી, તો એ તમે એની સામે જોઈ શકો છો। હવે અરજી કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે અને તે રીતે તમારે આગળ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો। તો અહીંયા બીજું કે ડોક્યુમેન્ટની વાત કરીએ તો ડોક્યુમેન્ટમાં આપણે વિગતો જો તેના પર ક્લિક કરીશું તો એ તમે જોઈ શકો છો કે ભારતીય નાગરિક હોવો જોઈએ। ત્યાર પછી અરજદાર વર્તમાનનો શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા હોવો જોઈએ। અરજદારે તેમના પાછલા શૈક્ષણિક વર્ષમાં 75% વધી ગુણ મેળવ્યા હોવા જોઈએ। મિત્રો, જણાવી દઉં કે આમાં ટકાનું લખેલું છે પણ ફોર્મ ભરતી વખતે કે ટકાવારીનું એવું નથી કે તમે ઓછા ટકા હશે તો તમે ફોર્મ ભરી શકશો એવું હોય છે, પરંતુ આમાં એવું લખેલું 75% એવું હોતું નથી। અરજદારની કુલ વાર્ષિક કૌટુંબિક આવક ₹3 લાખ સુધી હોવી જોઈએ। તમે જોઈ શકો છો ફાયદા કે ₹15,000 સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે। ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાછલા શૈક્ષણિક વર્ષની માર્કશીટ, જો વિદ્યાર્થી ધોરણ 12માં ભણતો હોય તેને ધોરણ 11ની માર્કશીટ જોઈશે, ધોરણ 10ની પણ માર્કશીટ જોઈશે। જો ધોરણ 10ની અંદર અભ્યાસ કરે તો તેને ધોરણ 9ની માર્કશીટ જોઈશે અને જો ધોરણ 9માં અભ્યાસ કરે તો તેને ધોરણ 8ની માર્કશીટ જોઈશે। ત્યાર પછી સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખનું પુરાવો એટલે કે આધાર કાર્ડ, ચાલુ વર્ષની ફીની રસીદ, ચાલુ વર્ષના જે પ્રવેશનો જે પુરાવો છે તે એટલે કે ઓળખપત્ર, બોનાફાઇડ પ્રમાણપત્ર અથવા ફીની રિસીપ હશે તો પણ ચાલશે। ત્યાર પછી અરજદારના બેંક ખાતાની વિગત અથવા માતા પિતાના બેંક ખાતાની વિગત, ત્યાર પછી આવકનો દાખલો, જાતિનો પ્રમાણપત્ર। મિત્રો, તમને જણાવી દઉં આ સિવાય પણ ડોક્યુમેન્ટમાં શું અપલોડ કરવાનું હોય છે તો મિત્રો એક જણાવી દઉં કે ઘરનો ફોટો, તમારો જે ઘર હોય છે ઘરનો બહારથી સાઈડનો ફોટો અથવા અંદરની સાઈડનો ફોટો તમારે અપલોડ કરવાનો હોય છે મિત્રો। ઘણા બધા વિદ્યાર્થીઓ સવાલ કરતા છે આવું ડોક્યુમેન્ટમાં ક્યાંય જોવા મળ્યું નથી, પરંતુ ડોક્યુમેન્ટ અપલોડ કરતી વખતે હોમ પિક્ચર એવું લખેલું આવે છે તો જે હાઉસનો ફોટો છે તે અપલોડ કરવાનો હોય છે। હાઉસનો ફોટો એટલા માટે અપલોડ કરવાનો હોય કે તમારું જે બેકગ્રાઉન્ડ છે મીન્સ કે તમે કેવા ઘરમાં રહો છો તે જોવામાં આવે છે। તો આટલા ડોક્યુમેન્ટ છે
તમે અહીં જોઈ શકો છો. તો ત્યાર પછી જે સ્નાતક કક્ષાના કોર્સ માટે અને જે કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે છે તેમને પણ એ જ રીતના ડોક્યુમેન્ટની જરૂર પડશે. તમે જોઈ શકો છો આ રીતના બધા ડોક્યુમેન્ટો જોઈશે. તો મિત્રો, જો તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો આપેલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો. અમે તમને ઘરે બેઠા ઓનલાઈન ન જેવી ફી સાથે ફોર્મ ભરી આપીશું. તમારે ફક્ત આપેલ નંબર પર મેસેજ કરવાનો રહેશે મિત્રો, કોઈ કોલ કરશો નહીં. મેસેજ કરીને અમે તમને તેનો રિપ્લે પણ જરૂરથી આપીશું. તો આ હતો એક વિડીયો. જો તમારે કંઈ પણ આ વિશે કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને જો તમારે ઓનલાઈન ફોર્મ ભરાવવું તો મેં તમને કહ્યું એમ કે તમે નંબર પર મેસેજ કરી શકો છો. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો ગમે તો એને એક લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો. અને ખાસ આપણે યુટ્યુબ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે છે બીજા એક નવા વિડીયોમાં.